ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને ધમકી મળી। વિદેશી નંબર પરથી અવારનવાર ધમકી ભર્યા ફોન આવ્યા। ફોન પર ગાળો આપી એકલા મળશે તો પાડી દેવાની ધમકી છે। અનેક સંવેદનશીલ કેસ પર સંકળાયેલ હોવાથી ધમકી અપાયાનો દાવો છે। વકીલ ઉત્કર્ષ દવે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને ધમકી મળી છે। ઉત્કર્ષ દવે ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલ છે કે જેઓ અવારનવાર ચર્ચાસ્પદ હોય અને ઘણા એવા હાઈ પ્રોફાઇલ કેસમાં વકીલ રહી ચૂક્યા છે। એવામાં એમને ધમકી મળી છે કે જો તેઓ એકલામાં જોવા મળશે તો એમને પાડી દેવામાં આવશે। અલગ અલગ વિદેશના નંબરો હતા, એ વિદેશના નંબર પરથી કોલ આવ્યા હતા, જેમાં એક ભૂતાનના નંબરનો પણ સમાવેશ થાય છે। ડિસેમ્બર મહિનામાં 2 વાર એમને કોલ મળ્યા હતા, સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં પણ ધમકી ભર્યા કોલ મળ્યા હતા અને એમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ એકલા મળશે તો તેમને પાડી દેવામાં આવશે। સાથે સાથે ગાળાગાળી પણ કરવામાં આવી હતી। આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા એમને અરજી કરી હતી। અરજીના આધારે હવે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને જે નંબર આવ્યા હતા, નંબર પરથી કોલ આવ્યો હતો, એના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।